વાત જે ગંગા સતી બનીને આપણને કહે છે. રેકોર્ડિંગ ચાલુ છે? હા. હરિહર હરિહર હવે ગંગા સતીએ કીધું મરને, ભલે કેમ ન કીધું. ગંગા સતી ત્રિગુણ સહિત મરને નિત ક્રિયા કરે. ગુણી સહિત શું કોણ શરીર, તારું જે શરીર છે એ 3 ગુણ વાળું માયા વાળું છે અને એ ગમે એવી ક્રિયા કરે તો તારે શું લેવા દેવા. જો ઈચ્છાથી કરવામાં આવે પોતે એમાં સહમત હોય તો એમ કે ભલે, પણ જો એમાં સહમત ન હોય તો એમ કે મરને, તો એમ મરને જાય. ગામઠી ભાષા છે, 100 વર્ષની પહેલાની. એટલે હવે અહીં શું છે કે ગંગા સતીએ પાનબાઈને શરીરથી પર થઈ જવાનું આગળના ભાગમાં કહેવાય ગયું. છતાં શરીરમાં તો છે, પણ શરીરથી પર તમે અત્યારે જે શરીર બ્રહ્મ જ્ઞાન થઈ ગયા પછી શરીર જે કંઈક પ્રવૃત્તિ કરતું હોય તે પ્રવૃત્તિ એની ઈચ્છાથી ન થાય. ઈચ્છાથી નથી થતું કારણ કે ત્યારે અહંકાર મરી ગયેલો છે. છતાંય જે શરીર એની પ્રવૃત્તિ કરતું હોય તો એની સાથે પોતે જોડાયેલી ન હોય એટલે એ કે છે મરને. સમજાણી વાત? બહુ થોડીક અઘરી છે. શરીરથી જોડાયેલું ન હોય. ગંગા સતી એમ કે છે કે આપણે શરીરમાં હોવા છતાં શરીરથી પર થઈ શકાય છે. એ વાત 100% સાચી છે. અને પર થયેલું શરીર પ્રવૃત્તિ કરતું હોય, પર થયેલું શરીર પ્રવૃત્તિ કરતું હોય અને એ પ્રવૃત્તિની સાથે લાભ કે હાનિ આપણે પોતાને ન લેતું હોય, એના એ પર થયેલા શરીરનું પરિણામની સાથે એને સંબંધ ન હોય અને શરીર એની પ્રવૃત્તિ કરતું હોય, પણ એને ઈચ્છાથી જો કરતું હોય તો અહંકાર હોય હારે, તો ભલે કેવું પડે. પણ આ તો અહંકારથી છોડી દીધું છે, પોતે શરીરથી પર થઈ ગયા છે અને પછી જે શરીર છે બ્રહ્મજ્ઞાન એ કદાચ 20 વર્ષે 60 વર્ષે થઈ જાય પછી એને 20 વર્ષ 10 વર્ષ જીવવું તો પડે જ છે. એનું પ્રારંભ છે ત્યાં સુધી, શરીરનું પ્રારંભ છે ત્યાં સુધી. અને એ સિસ્ટમ એટલા માટે જ છે કે ભવિષ્યની પેઢી માટે થઈને જ્ઞાન મળે એના દ્વારા. જો મરી ગયો અને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તો શું થયું? કોને? સમાજને શું? જો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હોત ને પાનબાઈ ગંગા સતી મરી ગયા હોત તો પાનબાઈનું શું થાત? આપણે ત્યાં સ્થિતિ વાત છે. એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હોત તો પાનબાઈનું શું થાત? પરંતુ સંત મહાત્માઓ જે થઈ ગયા એ બધાને 10 વર્ષ 20 વર્ષ પહેલા થાય જ્ઞાન, અને પછી જે 10 વર્ષ છે એ જ્ઞાન આપવા માટે થાય. આ એક કુદરતી એક રચના છે. એટલે પાનબાઈ એવું કીધું
કે શરીરથી જે કંઈક બીજી ક્રિયાઓ થતી હોય તું શરીરથી પર છો અને શરીરથી જે કંઈક ક્રિયાઓ થતી હોય એ તારે કાંઈ લેવા દેવા નથી, મનને થાય એ ભલે થાય, જે કંઈક કરે એ નખરા. શરીરથી તું પર છો અને શરીરની ત્રિગુણી માયાને કારણે શરીર ગમે તેવા નખરા કરે, લાભ હાનિ આ તે, એની સાથે તારે સંબંધ નથી. ત્રિગુણી સહિત મનને કરે નિત ક્રિયા. ગંગા સતી એક એક વસ્તુમાં શબ્દ ઉમેરવામાં ક્યાંય ખામી નથી રહેવાની. નિત, નિત એટલે દરરોજ, રોજે રોજ. ગંગા સતી કહે છે કે આવી ક્રિયા તારી શરીરની રોજે રોજ મનને થાય, પરંતુ તું શરીરથી પર છો, તું એના કોઈ ડાઘ. હવે જુઓ ચોખ્ખી વાત કરી છે નીચે, લાગશે નહીં કરતાનો દાગ. બીજા અધ્યાયમાં ભગવાને ત્રીજા અધ્યાયમાં ભગવાનને યુદ્ધ કરવા માટે, તમને ખ્યાલ હોય તો સમજાવો, એને એક શબ્દ એવો સરસ કીધો તો ભગવાને, એ આય છે, તું કરતાપણું છોડીને આખા યુદ્ધનો સંહાર કરીશ તો પણ તું એ પાપમાંથી પર છો. આમ ભગવાને અર્જુનને આ કરતાપણાનું બધું શીખવાયું. તું જુદો છો, શરીર જુદું છે. શરીર યુદ્ધ કરશે તારા વડે, તારા શરીર વડે આખા સૈન્યનું, તારા શરીર વડે આખા સૈન્યનું મરણ થશે તારા વડે, છતાં પણ તું એ પાપથી મુક્ત છો. જો કર્મયોગ બરાબર સમજ્યા હોય તો. અર્જુનને આખું યુદ્ધ કરાવવું હતું, પરંતુ એને યુદ્ધના પાપમાંથી બચાવવીને યુદ્ધ કરાવવું હતું. યુદ્ધના પાપમાંથી બચાવીને આ યુદ્ધ કરાવવું હતું આપણે ભગવાને, એટલે એને આખો કર્મયુગ સમજાયું. કર્મયુગના 3 પ્રકરણ અર્જુનમાં સમજાવવા માટે. તોય હવે સમજો કે ન સમજો તો ભગવાન જાણે, પણ છતાંય જે યુદ્ધ થયું ત્યાર પછી લોકો જેટલા મર્યા એના માટે તર્પણ કરવા તો ગયા હતા પારસીભાઈ. તો કર્મયોગ જો હોય બરાબર તો એ યુદ્ધનું પાપ લાગે જ નહીં, કારણ કે બરાબર સમજાવ્યું હતું. આ કર્મયોગ છે. આ કરતા પણ અત્યારે ગંગા સતી જે સમજાવે છે 3 પ્રકરણમાં જે ભગવાને સમજાવ્યું એ અત્યારે એક લીટીમાં સમજાવે, એક લીટીમાં. તમે સમજો. એટલે હું તમને કહું છું બરાબર ધ્યાન રાખીને સમજો કે શરીરથી તું પર છો, ચોખ્ખી વાત કરી. આમ એની ભાષામાં હું બોલીશ તો તમે નહીં સમજો. ગંગા સતીની ભાષા બહુ જૂની છે, ગામઠી છે, પણ છતાં એ શું કહેવા માંગે છે અને એ ભાષાનો અર્થ તો તમને કહી દીધો. ત્રિગુણી સહિત
ત્રિગુણી સહિત મનને કરે નિત ક્રિયા. આ એની ભાષામાં પહેલા તમને સમજાવી દઉં. ત્રિગુણી સહિત મનને કરે નિત ક્રિયા, લાગશે નહીં કરતાનો ડાઘ. કેટલું બધું કહી દીધું. જે 3 પ્રકરણમાં કીધું એક જ આ લીટીમાં કહી દીધું. ત્રિગુણી સહિત. હવે જો આ આખી વસ્તુને હું થોડુંક લંબાણપૂર્વક સમજાવું. શરીર છે 5 મિનિટ જ છે. જો નહીં સમજાય તો આવતીકાલે હું સમજાવીશ. પણ સરસ છે આ લીટી. આ જે આખી કડી છે એ બહુ સરસ છે. પણ પહેલાં બોર્ડમાં લખવી જોઈએ મારે કડી, અને તમારી નજર સામે જે કડી રહે અને હું તમને સમજાવતો તો તમને એકદમ અંદર ઉતરી જાય. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે બોર્ડમાં સમજાવી, કારણ કે આ જે કડી છે પાનબાઈની એ મગજમાં રહે અને હું સમજાવું તો બહુ સરસ સમજાય. હવે ત્રિગુણી સહિતની મનને કરે નિત્ય ક્રિયા, લાગશે નહીં કરતાનો ડાઘ. એટલું બધું સમજાવી દીધું. તું શરીરથી પર છો, તારે શરીરની આરે કાંઈ લાગે વળગે નહીં. એ શરીરમાં ત્રિગુણી જે તમોગુણ રજોગુણ છે એને કારણે કંઈક કરતા થાય, એના કારણે ક્રિયાઓ થાય શરીર, એના કારણે શરીરમાં કોઈ પણ પ્રકારની લાભ હાનિ થાય કરે તો ભલે કરે એમ કે છે. ભલે મનને કરે તો તારે કાંઈ લેવા દેવા નથી, મનને કરે. પણ પછી તો તને કાંઈ પણ ડાઘ લાગશે નહીં, કરતાપણાનો ડાઘ લાગશે નહીં. એક નાની એવી લીટીની અંદર, 2 લીટીની અંદર આખો કર્મયોગ સમજાવી. ફરી વાર કહું છું કે આપણે અત્યારે નહીં થાય, સાધના વગર નહીં થાય. સાધના કરીને શરીરથી જો પર થઈ ગયા અને પર થયા પછી જે કંઈક ક્રિયા થાય શરીરથી થાય એનો કોઈ પણ કરતાપણાનો દાખલા નથી. બીજી રીતે કહીએ તો શંકરાચાર્યએ કીધું છે કે બ્રહ્મજ્ઞાનીના શરીરથી કંઈ પણ કામ થાય, બ્રહ્મજ્ઞાનીના શરીરથી પુણ્ય કર્મ થાય કે પાપ કર્મ થાય તો એને કાંઈ લાગતું નથી, એનો ડાઘ લાગતો નથી. ડાઘ જે શબ્દ વાપર્યો છે ને એટલે એની સાથે કોઈ પણ લાગતું હોય. દેશી ભાષામાં ડાઘ કીધું. પણ એ ડાઘ એટલે તને કાંઈ પણ એનાથી લાગતું વળતું નથી. તો પછી શંકરાચાર્ય જવાબ દીધો કે બ્રહ્મજ્ઞાની હોય અને એનાથી જે શુભ કાર્ય થાય તો એના સેવકને મળે, અને અશુભ કાર્ય થાય તો એના નિંદકને મળે. એટલે ટૂંકમાં જે આવી રીતની જે સ્થિતપ્રજ્ઞ થઈને જે કંઈક રહે, પહેલાં કેવી રીતે રહેવું, કેવી રીતે કરવું, પહેલાં કામ કરતાપણાનું આખું સમજાવી દીધું. પછી તારે કેવી રીતે રહેવું, કોનો સંગ કરવો, આખો દિવસ કેવી રીતે રહેવું એ સમજાવી દીધું. હવે આમ થાય તો એનો જવાબ આપી દીધો કે તારા શરીર વડે જે કંઈક ક્રિયાઓ થાય તે તું શરીરથી પર છો તો એનો ડાઘ તને લાગતો નથી. કરતાપણાનો જે આપણને સંચિત કર્મનો ડાઘ લાગવો જોઈએ એ તને લાગતો નથી, તું એનાથી પર છો. લાગશે નહીં કરતાપણાનો ડાઘ. હવે જો આયની ભાષામાં લાગશે નહીં, નને 2 માત્રા નહીં,
લાગશે નહીં કરતાપણાનો ડાઘ. કારણ કે શરીરથી તું પર છો, શરીરમાં ત્રિગુણી માયા છે, બ્રહ્મમાં નહીં. હવે સમજો, ભલે બે સાથે હોય પણ છતાંય તમે શરીરથી પર છો. ભલે બે સાથે હોય પણ છતાંય શરીરની ક્રિયાથી તમે પર છો. ગીતામાં અર્જુને કેટલી વાર સમજાવ્યું, ભગવાને અર્જુનને, તું આ કરતા નથી, તું આ કરતા, યુદ્ધ નહીં કરું, હું યુદ્ધ નહીં કરું. અને એની પાસે યુદ્ધ કરાવડાવ્યું, અને યુદ્ધ કરાવડાવ્યું ભગવાને, અને કર્મયોગ આખો સમજાવ્યો. આ અત્યારે ગંગા સતીએ કીધું કે તને ડાઘ નહીં લાગે, એ શબ્દો એને કીધા હતા કે તું કરતાપણાનું અભિમાન રાખીશ નહીં રાખ, અને તું આખી સૈન્યનો સંહાર કરીશ તો પણ તને એમાંથી કાંઈ પણ નહીં, તું એનાથી મુક્ત છો. અહીં પણ એ જ વાત કરી, પણ આ બે લીટીમાં કરી.